સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રાજ્યભરમાં શિવ ભક્તિનો અનોખો માહોલ સર્જાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાઈ રહેલા આ પર્વ દરમિયાન રાજ્યભરના તમામ શિવ મંદિરોમાં 72 કલાક સુધી અવિરત ઓમકાર મંત્રોચ્ચાર અને શંખનાદ દ્વારા વાતાવરણને સંપૂર્ણ રીતે શિવમય બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। ત્યારે જામખંભાળિયા શહેરના શ્રી પ્રેમ પરિવાર સંકીર્તન મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા जनप्रतिनिधिओ, विविध मोर्चाना आगेवानो તેમજ सामाजिक और धार्मिक संस्थाओं प्रतिनिधिओ हाजर रह्या हता। 3 દિવસનો શિવ પૂજા અને મંદિરની પૂજા અર્ચના કરી અને આજ રોજ ખંભાળિયા કારોબારી ચેરમેન દ્વારા રુદ્રીનો પણ પ્રોગ્રામ રાખેલ હતો અને આવતીકાલે પણ રુદ્રી રહેશે, જેમાં માળવણના પ્રમુખ બેસશે। એ રીતે આ સમગ્ર ગુજરાતમાં જે પ્રોગ્રામ ઉજવાય છે તેના ભાગરૂપે અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગદર્શન મુજબ અહીંયા પણ આપણે આ રીતનો પ્રોગ્રામ કરેલ છે।